ઘરમાં સૂકા ગાંજાનું વેચાણ કરતો રીઢો ગુનેગાર પોલીસને હાથે ચડ્યો। શહેરના વડવાનેરા વિસ્તારમાંથી ઇસમ ઝડપાયો। એસઓજી પોલીસે ગાંજો મોબાઈલ મળી કુલ ₹52,000નો મુદ્દામાલ કબજે લીધો। શહેરના વડવાનેરા વિસ્તારના રહેણાંકના મકાનમાં 526 ગ્રામ સૂકો ગાંજો છુપાવીને તેને વેચાણ કરતા રીઢા ગુનેગારને ભાવનગર પોલીસના એસઓજી ગ્રુપે દબોચી લીધો। બનાવની વિગત એવી છે કે ભાવનગર એસઓજીના સ્ટાફને બાતમી મળી હતી કે શહેરના વડવાનેરા વિસ્તારમાં આવેલા મોબના ડેલામાં રહેતા ફારૂક કાળુભાઈ શેખ ઉંમર વર્ષ 29 પોતાના ઘરમાં સૂકો ગાંજો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે। તે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે શકમંદના મકાનમાં દરોડો પાડ્યો હતો અને ઘરની તલાશ લેતા ઘરમાંથી 526 ગ્રામ સૂકો ગાંજો કિંમત ₹5,260 તથા એક મોબાઈલ કિંમત ₹2,000 સહિત કુલ ₹7,260ના મુદ્દામાલ મળી આવ્યો હતો અને પોલીસે જપ્ત કરી ફારૂક કાળુભાઈ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ એસઓજીના એએસઆઈ જયરાજસિંહ જાડેજાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ તળે ગુનો નોંધાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંજા સાથે ઝડપાયેલો શખ્સ વિરુદ્ધ અગાઉ નીલમબાગ ઘોઘા રોડ અને બોર તળાવ પોલીસ મથકમાં ઘરફોડ અને મારામારીના ગુના નોંધાયેલા છે। પોલીસે રીઢા ગુનેગારને ગાંજો કોણે આપ્યો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે। TV18 ન્યૂઝ ભાવનગર।